તારીખ 23 જુલાઈ ડૉક્ટર હાઉસ પરિમલ ગાર્ડન. અમારા સેક્રેટરી છે રિદ્ધિબેન. મેનેજમેન્ટ બધું એ જ જુએ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંદર દવાખાનામાં તળાવ ભરાઈ ગયું છે. મશીનો બધા મોંઘા બગડી રહ્યા છે. રિદ્ધિબેનને છેલ્લા 8-9 વર્ષથી એમને કહેવામાં આવેલું છે કે આ પરમેનન્ટ રિપેર કરાવો. પરમેનન્ટ રિપેર કરાવતા નથી. એ પૈસા ખવાઈ ગયા છે. સોસાયટીના 19 લાખ રૂપિયા રિપેરિંગમાં લીધેલા એ લોકોએ ઉઘરાવેલા, અને ઉપરથી અમને નોટિસ મોકલે છે કે તમે મેન્ટેનન્સ આપો. આ એમનું મેનેજમેન્ટ. અને બીજાના નુકસાનની એમને શરમ પણ નથી. એ માણસ સાંભળતા તો નથી કોઈનું, પણ એમને શરમ પણ નથી આવતી કે મારી ભૂલ અથવા તો મારા કૌભાંડના લીધે આ બધી વસ્તુ થઈ રહી છે. પેશન્ટ પણ ના આવે અને ડૉક્ટર પણ કઈ રીતે બેસે. દરેકે દરેક જગ્યાએ પાણી પડી રહ્યું છે. તમે જોઈ શકો છો, આખું ક્લિનિક ભરેલું છે. તમે જુઓ, અહીંયા પાણી જુઓ, પાણી જુઓ, 3 ઇંચ જેટલું પાણી ભરાયેલું છે આખા ક્લિનિકમાં પાણી. અહીંયા તો આ રૂમમાં તો એટલું બધું પાણી આવે છે કે અમારે અહીંયા કાયમ માટે ઝાડ જ મૂકી દેવા પડ્યા છે. આ રૂમમાં જે પાણી આવે છે એના લીધે અમે અહીંયા આગળ ઝાડ મૂક્યા છે, કારણ કે હવે અહીંયા આગળ બગીચો બનાવવા સિવાય બીજું કોઈ કામ થઈ શકશે નહીં. આ જે જગ્યા છે એમાં છેલ્લે બગીચો જ બને, કારણ કે ઉપરથી પાણી જો ચાલુ રહેતું હોય તો અહીંયા આગળ કોઈ બીજા બિઝનેસ પાછળ ખર્ચો ન કરાય. એના બદલે અહીંયા બગીચો બનાવી અને ચોખ્ખી હવા લેવાય. આ રિદ્ધિબેનનું મેનેજમેન્ટ.